बिल्कुल बिल्कुल भैया उम्मीदवार આવે છે પ્રભુજી મુજને મળ્યા સુખ ગુરુ નો રંગ રે સડિયો આપણે હાર પહેરાવી ગયા તિલક કરે તમે તિલક કરી ઓલા બેન હા હાલ અહીંથી લે બેન हाँ यार कुर्सी खड़ी आप लीलो लीलो मोटो चाय लो અહીં જવો રે આખો બોલો સદગુરુ મહારાજ કૃષ્ણ કનૈયા લાલ કી રામચંદ્ર ભગવાન કી ઓમ નમઃ પાર્વતી પતયે આપણા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી એવા કુમારભાઈ કાનાણી સર્વ મહાનુભાવો આજે આપણે સત્સંગ સભાની અંદર અરવિંદભાઈ કાકડિયાએ જે આ બધા સંતો ભક્તોને સગા વાલા સંબંધીને જે એકત્ર કરી આજે સભામાં
આવા મહાપુરુષની હાજરી સંતોની સભામાં અરે કહેવાનું એટલું જ છે કે જે આવા વિચારો ધરાવતા વ્યક્તિ આજે કોઈ જગતનું કલ્યાણ કર્યા હોય છે એટલે જરાક વિચારજો ને વિચારીને પગલા ભરજો ને વિચારીને આપણું કાર્ય કરજો જેથી બોલો સદગુરુ બોલો ભારત માતા કી જય જય શ્રી રામ જય જય શ્રી રામ. આજની આ સત્સંગ સભામાં મંચ ઉપર બિરાજમાન અમારા 161 વરાછા વિધાનસભાના લોકલાડલા જાંબાજ ધારાસભ્ય આદરણીય કુમારભાઈ કાનાણી સાહેબ, આ વિસ્તારમાં જેને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેને તક આપી છે ભારતીય જનતા પાર્ટીએ, એવા અમારા ચારેય ઉમેદવાર ભાઈ શ્રી મહેશભાઈ કાકડિયા, અરવિંદભાઈ કાકડિયા, હંસાબેન ગજેરા અને હેતલબેન પરમાર. મારે તમને અરવિંદભાઈની અને મહેશભાઈની વાત કરવી. હું અરવિંદભાઈ શિક્ષણ સમિતિમાં સાથી સભ્ય હતો. 5 વર્ષ પહેલાનો આ શિક્ષણ સમિતિ અને અમે બંને આવ્યા શિક્ષણ સમિતિમાં ત્યારે અમે બહુ ફેરબદલ કર્યું છે. હું એને નજીકથી ઓળખું છું. નાનામાં નાનો પ્રશ્ન હોય તો પણ અધિકારીને કહેવાનો, મોટા કોઈ પણ પ્રશ્ન હોય એના પણ સોલ્યુશન કર્યા છે. અમે કુમારભાઈ કાનાણીની આગેવાનીમાં અમે શિક્ષણ સમિતિમાં ચૂંટાણા. અમારે તો કોર્પોરેશનમાં વખતે ચૂંટણી થઈ હતી, હું તો અપક્ષ ઉમેદવાર હતો. પણ અમે જયારે ઓફિસે જઈએ ત્યારે અમને કુમારભાઈ પૂછે તમે શું કરો શિક્ષણ સમિતિમાં, શું કરો છો, બાળકોને કઈ રીતે ગોઠવશો, કઈ રીતે એને એની માટેની તમે તૈયારી કરી છે. મને કહેતા ખૂબ આનંદ થાય કે સુરત મહાનગરપાલિકામાં 1 થી 8 ધોરણ આપણે મફત ભણાવતા હતા. 9, 10 ને 11, 12 આખા ગુજરાતમાં કોઈ મહાનગરપાલિકા નથી કે આપણે સુમન સ્કૂલનું આપણે નામ આપ્યું. આખા ગુજરાતમાં સુરત શહેર એક એવું છે જ્યાં 9, 10, 11 ને 12 આપણે મફત ભણાવીએ. એનો ખર્ચો સુરત મહાનગરપાલિકા તમામ કરે. નાના મધ્યમ વર્ગના બાળકો હોય શિક્ષણથી વંચિત ન રહે એની માટેના પ્રયાસો અમારી શિક્ષણ સમિતિની ટીમે કર્યા. એવી રીતે બીજા મહેશભાઈ કાકડિયા. મિત્રો, કોરોનાની મહામારી હતી, ઘણા બિલ્ડિંગોમાં દવાનો છંટકાવ કરવો, હોમિયોપેથિક દવા આપવી, ઉકાળા પાવા, સિવિલ હોસ્પિટલમાં જવું, સિવિલમાં જવું. કુમારભાઈ સાથે અમારી આખી ટીમ સતત ને સતત કોઈ પણ આખા વિસ્તારના કોઈ પણ નાગરિકો હશે અમે હંમેશા તત્પર રહ્યા છીએ. અમારી જાનના જોખમે, અમે જીવના જોખમે લોકોની વચ્ચે રહ્યા છીએ. ત્યારે વોર્ડના પ્રમુખ હતા, અમારી સમગ્ર ટીમ તેની સાથે રહી અને તમામ નાગરિકોની સુવિધાથી કોઈ વંચિત ના રહે એવા અમારી આખી ભારતીય જનતા પાર્ટીની ટીમે પ્રયાસો કર્યા. બીજા હંસાબેન ગજેરાની વાત કરું તમને, 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં યોગદાન છે. મહિલા સત્સંગ મંડળ હોય, સખી મંડળો હોય, કોઈ નાના મધ્યમ વર્ગના મહિલાઓ હોય, જયારે ભારતીય જનતા પાર્ટીની ટીમમાંથી આવે કે અમારી કોઈ કેન્દ્ર સરકારની યોજના હોય, કોઈ મહિલા કેન્દ્ર સરકારની યોજનાથી વંચિત બેને ઘરે ઘરે જઈ નાના મધ્યમ વર્ગની મહિલાઓને આશ્વાસન આપી એને કઈ સરકારની જે યોજના આવે એના લાભ અપાવ્યા છે. હેતલબેન પરમારની વાત કરું, આપણે વોર્ડ નંબર 4 માં બક્ષીપંચ મોરચાની એક સીટ હતી લેડી સલામત. એના હસબન્ડ રાજુભાઈ પરમાર પણ 20 વર્ષથી પાર્ટી સાથે કાર્યરત છે. બેન પણ ઉપપ્રમુખ છે સમાજના, એને પણ ખૂબ ભોગ આપ્યો છે. એને પણ પાર્ટીએ પસંદ કરીને ટિકિટ આપી છે. ત્યારે ચારેય ઉમેદવારોને આપણે જંગી બહુમતીથી જીતાડી એના હાથ મજબૂત કરી અને વધારેમાં વધારે વિશેષ તો વાત કરું તો કુમારભાઈને આપણે હાથ મજબૂત કરવાના છે. આપણે કુમારભાઈના હાથ મજબૂત કરશો, ચારેય ઉમેદવારો જીતશે. તમારા સગા સંબંધી હોય, કોઈ પરિવાર હોય, કોઈ સોસાયટીમાં રહેતા હોય, એને આપણે ફોન કરવા પડશે. આપણી પાસે 7 દિવસનો સમય છે. 7 દિવસ આપણે ખૂબ મહેનત કરવી પડશે કેમ કે આપણે જંગી લીડથી જીતવું છે. ત્યારે તમામ ઉમેદવારના બંને હાથ મજબૂત કરવા છે. ત્યારે આપ સૌને અમે આહવાન કરવા આવ્યા છે. 26/4/26 એટલે 26 ને 4 30 ને બીજા 26 નાખો એટલે 56 થાય. આ 56 ની છાતી ધરાવનાર આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2 હાથ મજબૂત કરવા જયારે ડબલ એન્જિનની સરકાર ચાલતી હોય ત્યારે સુરત મહાનગરપાલિકાના વોર્ડ જીતીને
રિપોર્ટ અંગેની સરકારમાં સુરત મહાનગરપાલિકાના તાપી ભવનમાં 4 ઉમેદવારો બેસે એ આશા અને અપેક્ષા સાથે આપ સૌને 26/4/26 જંગી બહુમતીથી તમારા સગા હોય પરિવાર હોય સૌને મતદાન કરાવી મત આપી કમલના 4 બટન ઉપર મત આપી નીચે પીળા કલરનું બટન દબાવો એટલે 4 ઉમેદવારને મત આપી જંગી બહુમતી જીતાડો એવું આહવાન કરીએ છીએ. આપ પાસે અપેક્ષા રાખીએ છીએ. વધારે વિશેષ આપણને કુમારભાઈ કહેશે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. પણ કુમારભાઈ હાથ મજબૂત કરવા આપણે બધા બે હાથ જોડી ઊંચા કરીને બોલવાનું છે. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી વંદે વંદે જય જય શ્રી રામ. નહીં નથી આપો આપો. હવે આપણને કુમારભાઈ આ વિશે થોડીક વાત કરશે. भारत माता के भारत माता के આપ સૌ સત્સંગ મંડળના વડીલો, ભાઈઓ અને બહેનો, હું આવ્યો તો ત્યારે અહીંયા સત્સંગ ચાલી રહ્યો હતો. ખૂબ આનંદ થયો. આ સત્સંગ છે ને એક એવી વસ્તુ છે કે આમ સત્સંગ ચાલતો પડખેથી નીકળીએ ને તો આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. જીવનની અંદર એક અનોખી અનુભૂતિ થાય. આખો દિવસનો માણસનો થાક હોય અહીં ને, લેલો ને. સત્સંગમાં બેસે તો માણસનો થાક ઉતરી જાય, હળવો ફૂલ થઈ જાય. આ સત્સંગની તાકાત છે. સમાજની અંદર આપણે અનેક જગ્યાએ એવા અનુભવ થયા છે કે માણસ પોતાની જિંદગી અંદર મુશ્કેલીમાં આવે, મુશ્કેલીમાં મુકાઈ જાય, તકલીફ આવે માણસને. પણ એ જે માણસ તકલીફમાં આવે, મુશ્કેલીમાં આવે, એ કોઈ સત્સંગ સાથે જોડાયેલો હોય તો એમાંથી રસ્તો કાઢે. એનું આત્મબળ હોય, મારો ઠાકોરજી, મારો ભગવાન કરશે મારું ધ્યાન, એ રસ્તો કાઢશે. પણ જે સત્સંગ સાથે જોડાયેલા નથી ને, એ લોકો જે મુશ્કેલીમાં આવે છે ને, એ દવા પીવે છે, ની તાપીમાં પડે છે. બાકી કઈ પડતું નથી. અરે અરે સત્સંગ જીવન જીવવાની જડીબુટ્ટી છે. માણસને જીવન જીવવાની તાકાત, આત્મબળ સત્સંગ આપે છે. એટલે હું તમને સૌને વંદન કરું છું કે આ કાર્યક્રમ તમે કરો છો, સત્સંગ કરો છો અને લોકોને સાચા માર્ગે, સાચી દિશામાં આપ લઈ જવાનો પ્રયાસ કરો છો. આ કરું છું. હવે રહી અમારી સ્વાર્થની વાત. મત માગવા આવ્યા છીએ. પણ સ્વાર્થ અમારો એકલાનો નથી. આ સ્વાર્થ અમારો એકલાનો નથી. મત ચોક્કસ માગવા આવ્યા છીએ, પણ મારા ચારે કાર્યકર્તાઓ જીતે એ મારો પોતાનો સ્વાર્થ છે. પણ ચૂંટણીની અંદર તમને આહવાન કરાવ્યા છે ને, એ આખા દેશનો સ્વાર્થ છે, કોઈ એકલાનો નથી. આખા દેશનો સ્વાર્થ છે. કારણ કે રાજનીતિ, આ દેશનું શાસન કોને સોંપવું, કોને લાવવા, કેવો માણસ સત્તામાં હોવો જોઈએ, નક્કી કોણ કરશે? કોણ નક્કી કરશે? ઝુંપડપટ્ટીમાં રહેતો હોય અને ચૂંટણીને મતદાનને આગલે દિવસે કોઈ 100 રૂપિયા આપી આવે, કોઈ દારૂની બોટલ આપી આવે, કારણ અમે મત આપજો, એવા લોકો દેશનું ભાવિ નક્કી કરશે? કોણ નક્કી કરશે? એ કઈ વિચારશે દેશ માટે કોણ સારું, દેશનું કોણ ભલું કરશે? એ લોકો વિચારશે. એને દારૂની બોટલ દેખાય, એને 100 રૂપિયા 200 રૂપિયા દેખાય, દેશનું ભવિષ્ય ન દેખાય. આ દેશનું ભવિષ્ય તમારી જેવા બુદ્ધિજીવી લોકો, સમજદાર લોકો નક્કી કરે. આપણે ઘણા લોકો એમ કે
રાજનીતિમાં અમને રસ નથી. અમારા રાજકારણ કઈ લેવા દેવા નથી. માની લો કે આપણે અહીંયા બેઠા છીએ એટલે આપણે બધા નક્કી કરીએ કે આપણે રાજનીતિમાં રસ નથી લેવો, તો ચૂંટણી બંધ રહેવાની છે. આપણે નક્કી કરીએ કે અમે રાજનીતિમાં રસ નથી લેતા, તો ચૂંટણી બંધ રહેવાની છે. ચૂંટણી થવાની છે, મતદાન થવાનું છે, કોઈને કોઈ જીતવાનો છે. તો સારા માણસોને સારી પાર્ટી જીતે એ આપણી સૌની જવાબદારી છે, આપણો ધર્મ છે. આપણો ધર્મ છે, આપણામાં કાંઈ ખોટું નથી કરતા. આ દેશનું રક્ષણ થાય, આપણા ધર્મનું રક્ષણ થાય, આપણા સૌનું ભલું થાય, એ આપણો ધર્મ છે. એવા લોકોને લાવો એ આપણો ધર્મ છે. દેશ આઝાદ થયો ને, પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર, આ બધા દેશની આઝાદી અપાવનાર ઘડવૈયા અને લડવૈયાઓનું એક સપનું હતું કે ગુલામીમાંથી મુક્ત થાય, આઝાદી મળે આપણને. અને આઝાદી મળ્યા પછી મારો દેશ કેવો હોય, મારો દેશ કેવો હોય, સુશાસન હોય, આત્મનિર્ભર ભારત હોય, સ્વચ્છ ભારત હોય, વિકસિત ભારત હોય, દુનિયાની અંદર મા ભારતી સર્વોચ્ચ સ્થાન પર બિરાજમાન હોય. આ સપનું કોઈ ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદીનું નથી. આ સપનું પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું છે. આ દેશની આઝાદીના 78 વર્ષ થયા. આ સપનું પૂરું કરવાનો પ્રયાસ કોને કર્યો છે ભાઈ? 78 વર્ષ પછી ગાંધીજીના સપનાનું ભારત આપણે બનાવી શક્યા છીએ? એવું ભારતનું નિર્માણ આપણે કર્યું છે ખરું? તેનું સપનું પૂરું કોણ કરશે? કેવી રીતે થશે? આ હિન્દુસ્તાનનો, હિન્દુઓનો દેશ છે. હિન્દુસ્તાન હિન્દુઓનો દેશ. હિન્દુ ધર્મનું રક્ષણ કોણ કરશે? 2014 પહેલા આપણા તમામ ધાર્મિક સ્થળોની પરિસ્થિતિ શું હતી? વારાણસીનું કેદારનાથ હોય, ગમે તે હોય, 4 ધામની યાત્રા હોય, અંબાજીનું મંદિર હોય, આબુ હોય, કોને આ બધા આપણા તીર્થો જે ધાર્મિક તીર્થો છે? સાહેબ, તમને આ દેશની અંદર એવો વડાપ્રધાન કોઈ મળ્યો છે કે દેશનો વડાપ્રધાન હોય અને નવરાત્રીમાં ઉપવાસ કરે અને ચાલુ ઉપવાસે નવરાત્રીએ અમેરિકા જાય અને અમેરિકાના વ્હાઇટ હાઉસની અંદર એને માટે ઉપવાસ માટે ફળફળાદી બને? સાહેબ, આખા એ અમેરિકાના લોકો ત્યાં આવ્યા અને અધિકારીઓ આવ્યા હોય, પણ નરેન્દ્ર મોદી જાય એટલે વ્હાઇટ હાઉસની અંદર માંસાહારી ના રંધાય, શાકાહારી સિવાય કોઈ વાત ના થાય. કોણ કરી શકે એમ છે આપણા દેશનું રક્ષણ? આપણી પાસે અત્યારે જે મત માંગવા આવ્યા છે ને, રામ મંદિરનો વિરોધ કોને કર્યો હતો? આ હિન્દુસ્તાન, આપણો આણંદજી દેવ રામ, અયોધ્યાની જન્મભૂમિ, ને અયોધ્યાની અંદર રામ મંદિરના નિર્માણની વાત આવી ત્યારે આ કેજરીવાલે એમ કીધું કે આ દેશને રામ મંદિરની જરૂર નથી. રામ મંદિરનો વિરોધ કેમ કર્યો હતો? કથા ન કરાય, કથા ન સંભળાય, સાધુ સંતો કથાકારો લોકોને ગેરમાર્ગે દોરે છે, સમયનો બગાડ કરે છે, પૈસાનો બગાડ કરે છે. આવું કોણ કહેતું હતું? અને એ કહેતા હતા એનો વિચાર છે, અમને કોઈ વાંધો નથી. રામ મંદિરનો વિરોધ કરે તો એનો વિચાર ભલે કરે, કથાનો વિરોધ કરે, કથા સાંભળનારને વિરોધ કરે, સાધુ સંતોનો વિરોધ કરે, આપણને વાંધો નથી, ભલે કરે. પણ હવે મત માગવા છે તો મંદિરોમાં કેમ જાય છે? સાધુ સંતોમાં પગમાં કેમ પડે છે? હનુમાન જયંતિ કેમ ઉજવે છે?
રામ મંદિર શું કામ ઉજવે છે? કારણ કે હવે મત માગવા છે. આજે કાચિંડાઓ છે, રંગ બદલે છે, એ મત માગે ધર્મની વાત કરે છે, પણ એ ધર્મના વિરોધીઓ છે, એ દેશના વિરોધીઓ છે, દેશદ્રોહીઓ છે, નક્સલવાદી સાથે જોડાયેલા લોકો છે. આવા લોકોના હાથમાં શાસન આવે આપણા માટે રક્ષણ મળશે, આપણા ધર્મને રક્ષણ મળશે. આ વિચારવાનો સમય છે. અને એટલા માટે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ દેશની ભવિષ્ય નક્કી કરવાનો પાયો છે. આ પાયો છે. આ ચૂંટણી અંદર નક્કી થશે કે કોણ કેટલામાં છે, આપણે કોણ જોઈએ છે આ દેશમાં. આ પાયો છે. અને પાયાના ચૂંટણીના મતદાનનો દિવસ 26 તારીખ છે. આપ સૌએ વિચારવું જોઈએ, મંથન કરવું જોઈએ. 10 વર્ષથી આ વિસ્તારની અંદર રોડ ઉપર સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપણે હારી રહ્યા છીએ. વણાસની જનતાનો પ્રેમ, એની લાગણી, એનો હૂફ ગજબનો છે. કોર્પોરેશન ચૂંટણી આવે એટલે બીજાને આપે, ધારાસભ્યની ચૂંટણી આપે એ પ્રેમ મને આપે. પાછા તમે કોઈને ઓળખો છો? 5 વર્ષ આપના કોર્પોરેટર રહ્યા છે, ગયા 5 વર્ષ કોઈ ઓળખો છો? કોઈને ઓફિસે ગયા છો? કોઈને ફોન કર્યો છે? કોઈ ઉપાડ્યો છે? કોઈને ખબર છે કોણ કોર્પોરેટર છે? વિરોધ પક્ષની ભૂમિકા પણ નથી ભજવી શક્યા. અને આ વિસ્તારની અંદર હું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું. સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, હું એનો ધારાસભ્ય. સત્તામાં બેઠા છે, છતાંય લોકોની વાત હોય, લોકોની પીડા હોય, એનો દર્દ હોય, લોકોના પ્રશ્નો હોય, લોકહિતની વાત હોય, તો લોકો માટે ખુલ્લેઆમ સરકારની સામે પણ હાથ ભીડું છું અને અધિકારીઓની સામે પણ બાથ ભીડું છું. તમારો અવાજ બની અને એની સામે હું લડું છું. આ 10 વર્ષથી ગટરનું ઢાંકણું તૂટ્યું હોય ને તો કોઈ કોર્પોરેટર બદલાયું નથી. એ ઢાંકણા અમારા કાર્યકર્તાઓએ બદલાવ્યા છે. અમારા કાર્યકર્તાઓએ કામ કર્યું. આ 20 વર્ષથી મહેનત કરશે ભારતીય જનતા પાર્ટીમાં. 20 વર્ષથી. આજે તમારી પાસે મત માંગવા આવ્યો છે, એની કારકિર્દી પૂછો. ક્યારે લોકોની વચ્ચે આવ્યા છે? ક્યારે લોકોના કામ કર્યા છે? કઈ સોસાયટીમાં તું ગયો છો? કોને મળ્યો છો? પૂછો એને મત માંગવા આવ્યો ને. રાકેશભાઈ કીધું કોરોના કાળની અંદર અમારા કાર્યકર્તા ઘરે ઘરે જઈને દવાનો છંટકાવ કરતા હતા, દવાઓ આપતા હતા, હોમિયોપેથિક, આયુર્વેદિક, ઉકાળા પાતા હતા. આવો પ્રવીણભાઈ, આપણે છે ધારાસભ્ય પ્રવીણભાઈ આવ્યા છે. જે લોકોની વચ્ચે સતત સત્તામાં હોય કે ન હોય, ચૂંટાયેલો હોય કે ન હોય, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત લોકોની વચ્ચે રહે છે, સતત લોકોના કામ કરે છે. લોકો માટે કામ કરનારો કાર્યકર્તા આજે તમારી પાસે મત માંગવા આવ્યા છે. કામ કરતા લોકો તમારી પાસે મત માંગવા આવ્યા છે. ઘણા લોકો મને કહે ઓછું બોલો, તમને ટિકિટ નહીં મળે, તમને મંત્રી નહીં બનાવે. મને લોકો સલાહ આપે છે. ઘણા લોકો મારી ચિંતા કરે છે. લોકો, હું એને કહું છું મારી પાસે ટિકિટનું કોઈ મહત્વ નથી, ટિકિટની કોઈ ચિંતા નથી, મંત્રી બનવા માટેની મને કોઈ ચિંતા નથી. મને ચિંતા છે મારા મતદારોની, એના કામોની, એના લોકહિતની વાત. મારું રાજકીય જીવન જોખમમાં મૂકીને તમારી વચ્ચે રહું છું, તમારી સેવા કરવાનો પ્રયાસ કરું છું. આખા દેશની અંદર એક ધારાસભ્ય કે એક કોર્પોરેટર ન હોય તમારી પાસે, કે ચૂંટણીમાં મત માંગવા જે આવ્યો છું તમારી પાસે,
સોસાયટીમાં અમે જઈએ છીએ મત નાખવા, પણ ચૂંટણી ગયા પછી 5 વર્ષ કોઈ આવતું નથી. હું દર વર્ષે લોકોની વચ્ચે જાઉં, દર વર્ષે મારી જનસંપર્ક યાત્રા કરું છું. 2 મહિના સુધી આ વિસ્તારમાં રોજ રાતે 10 થી 11 સુધી રોજ ઘરે ઘરે જઈને લોકોના પ્રશ્નો પૂછું છું, એનું કામ પૂછું છું. દર વર્ષે એની વચ્ચે જાઉં છું, લોકોના કામ કર્યાનો પ્રયાસ કરું છું. અને તમને જો એમ લાગતું હોય કે તમારું કામ જો કુમાર કાનાણી કરતો હોય, રાતે 2 વાગે ફોન કરજો, અખતરો કરી. તમારો ફોન જો રાતે હું 2 વાગે ઉપાડું, કામ કરું, તમારો અવાજ બની તમારી પીડા, તમારું દુઃખ દર્દ સમજીને હું ગમે ત્યાં લડી લઉં, તમારો અવાજ બનીને દોડતો હોઉં, તમારી વચ્ચે રહેતો હોઉં, અને તમને એમ લાગે કે કુમાર કાનાણીનો હાથ મજબૂત કરવો છે, તો આ 4 ઉમેદવારને 4 કમળ ઉપર બટન દબાવી અને મારો હાથ મજબૂત કરવી અપીલ કરવા આવ્યો છું. વિચાર કરીને મંથન કરજો. બધા પક્ષો આવ્યા છે, બધા ઉમેદવારો આવ્યા છે, તમને ઉપયોગી થાય એવો કોણ છે? બધા ચહેરા જોઈ લેજો. કોણ આવશે તમારી પાસે? તમારો અડધો રાતનો હોકારો કોણ છે? આપણે એ તો વિચારવું પડે ને. આપણે કોઈને છૂટીને મોકલીએ છીએ તો આપણે કામમાં શું આવશે? તો અને એટલા માટે આપણે સૌને જાગૃત થવું પડે. આપણે જાગૃત ના થઈને ગમે તેવો માણસ ચૂંટાઈ જાય અને પછી 5 વર્ષ સુધી કહીએ કે આ માય કાંગલો આવ્યો છે, તો ઘરમાં બેઠા રહીએ, નિષ્ક્રિય રહીએ, જાગૃત ના થઈએ, તો માય કાંગલા જ આવે. સારો માણસ લાવો તો તમારે જાગૃત થવું પડે. તમે એક મત આપો એમ નહીં. આપણા સગા સંબંધી મિત્રો, સગા જ્યાં પણ જે પણ સોસાયટીમાં રહેતા હોય ત્યાં દરેક જગ્યાએ આપણે કહેવું પડે કે મત તો ભારતીય જનતા પાર્ટીને. અમે હિસાબ આપીએ છીએ, વાયદા નથી કરતા. 30 વર્ષનો હિસાબ આપે. આ રોડ ઉપર આ વિસ્તારની અંદર શું નથી? કોઈને વિકાસ દેખાતો ન હોય તો એના કમળો થઈ ગયો છે અને મોતિયો આવી ગયો હોય. બાકી આ રોડ ઉપર રોડ, રસ્તા, ગટર, પાણી, કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમો, શાળાઓ, હેલ્થ સેન્ટરો, બાગ બગીચા, પ્રાણી સંગ્રહાલય, ફાયર સ્ટેશનો, માણસ માત્રને જે તરણકુંડ, માણસ માત્રને જે કઈ પ્રાથમિક સુવિધા જોઈતી હોય એ તમામ પ્રકારની સુવિધા આ રોડ ઉપર ઉપલબ્ધ છે. BRTS બસ હોય. હવે તો આપણે મેટ્રો ટ્રેન સુધી પહોંચીએ છીએ. મેટ્રો ટ્રેનનું પૂર ઝડપે કામ ચાલે છે. સાહેબ, મેટ્રો ટ્રેનના કામ ચાલે છે. શરૂ થાય તમે જમીનની અંદર 4 માળ નીચે જે મેટ્રો સ્ટેશનો બન્યા છે, તમે જેથી મેટ્રોમાં બેસવા જશો ને તમને એમ લાગશે કે હું સુરતમાં નહીં, અમેરિકામાં છું. કરોડો રૂપિયાના ખર્ચે કામ કરી રહ્યા છે અને તોય ઘણાને મોતી આવી ગયા છે, તેને વિકાસ નથી દેખાતો. આપણને તો વિકાસ દેખાય છે. આપણને તો સમજાય, આપણે તો સમજદાર છે. કોઈ ગેરમાર્ગે દોરી ખોટું બોલીને ગયા 5 વર્ષે લોકોએ એને કીધું અમે શિક્ષણ મફત આપીશું. 5 વર્ષ થઈ ગયા, કોર્પોરેટરને આપ્યું. આરોગ્ય મફત આપીશું, તમને કોને આપ્યું? હવે તો પૂછ્યો કે શિક્ષણ મફત આપવાના કઈ રીતે આપવાના છો? પ્રાઇવેટ સ્કૂલોની અંદર દીકરા દીકરી ભણે છે એની ફી ભરવાના છો તમે? પૂછ્યો ને. આરોગ્ય મફત કેવી રીતે આપવાના છો તમે? પ્રાઇવેટ હોસ્પિટલની અંદર કોઈ બીમાર પડે સારવાર લઈને બિલ ભરવાના છો? અને પૂછો કેવી રીતે મફત આપશો? મફત આપવાની વાત કરો છો, કેવી રીતે આપશો તમે? તો કે સરકારી શાળામાં. એ તો અમારા રાકેશભાઈ કીધું અમે આપી, 30 વર્ષ આપીશ. 1 થી 12 ધોરણ સરકારી સ્કૂલો વગર ફી જ ચાલે છે. 12મા ધોરણ પાસ થયા પછી દીકરો દીકરી કોલેજમાં આવે, 80% હોય, 50% શિષ્યવૃત્તિ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે. ડિગ્રી મેળવીને કોલેજ કરે અને માસ્ટર ડિગ્રી કરવી છે, અમેરિકા જવું છે, કેનેડા જવું છે, 15 લાખ રૂપિયા ભારતીય જનતા પાર્ટીની સરકાર વાર્ષિક 4% આપે છે. અને 4% વ્યાજ વર્ષનું અને હપ્તા 3 વર્ષ પછી શરૂ થાય. આ ફ્રી મફત નથી તો શું છે? આરોગ્યની મફતની વાતો કરે છે. હેલ્થ સેન્ટર આપણા ચાલે મફતમાં,
સ્મીમેર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, કોણ પૈસા લે છે? અરે આયુષ્યમાન કાર્ડ, ઘરમાં 5 વ્યક્તિ હોય ને, ઘરમાં 5 વ્યક્તિ, 5 ને કાર્ડ હોય. એ 5 કાર્ડમાં એક કાર્ડમાં 10 લાખ, એટલે 5 ઘરમાં કાર્ડ હોય ને, 50 લાખ રૂપિયા રોકડા સરકારે તમારા ઘરમાં રોકડા મૂક્યા છે. રોકડા 50 લાખ રૂપિયા. અને કાર્ડ કઢાવવા માટે લોકો કાર્ડ કેમ કાઢે એની ચિંતા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કરી છે. ઘરે જઈ, સોસાયટીમાં જઈ અમે કેમ્પ કરીએ. જેને કોઈને આયુષ્યમાન કાર્ડ ન હોય એને ત્યાં બોલાવીએ, સોસાયટીની વાડીમાં ભેગા કરીએ, ત્યાં જ અધિકારીઓ આવે, ત્યાં જ મા કાર્ડ કાઢવામાં આવે અને ત્યાં જ સોસાયટી અંદર એને મા કાર્ડ કાઢી આપે ને, એ અમારા કાર્યકર્તાઓ આ કામ કરી છે. એવા લોકો તમારી પાસે મત માંગવા આવે છે. એવા લોકો તમારી પાસે. મારે એક સંબંધી છે, એ આપની વિચારધારા સાથે થોડા જોયેલા છે. ઘણી વાર મને એની પોસ્ટ મૂકે, એના વિચારો મોકલે, એ જાણી જોઈને મોકલે હું ભાજપમાં છું. એના બાપાને એટેક આવ્યો, નિવેશમાં દાખલ કર્યા. હું એની ખબર કાઢવા ગયો. પછી ખબર કાઢી ધીમે મેં પૂછ્યું એને, કીધું ભાઈ આ ઓપરેશન કરાવ્યું કેવી રીતે બાયપાસ તમારે? તો કે આયુષ્યમાન કાર્ડમાં. તો મેં કીધું આ પાપ કરતો ને ભાજપ કરશે. જે આ પાપ કરે છે ને, અને વડીલોના બાયપાસના ઓપરેશન ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજનામાં થયા છે. એના વડીલોના ઘૂંટણ અમારી સરકારની યોજનામાં બદલાય છે. અને તોય એને દેખાતું નથી કાંઈ. તોય એમ કે છે કર્યું હું, વિકાસ હું, યોજના શું. પણ આપણને તો દેખાય છે ને, આપણને તો અનુભવ છે ને, આપણને અનુભૂતિ છે ને બધી. ને એટલા માટે આપણે વિચારવું પડે, મંથન કરવું પડે. આપણે બુદ્ધિશાળી છીએ, આપણે સમજદાર લોકો છીએ. આપણે મત કે દારૂની બોટલમાં કે 100 રૂપિયા 150 રૂપિયામાં આપણે નથી આપતા. તો દેશનું ભવિષ્ય, આપણું ભવિષ્ય આપણે નક્કી કરવાનું, સમજદાર લોકો નક્કી કરવાનું છે. સમજી વિચારીને, મંથન કરીને. તમને જો એમ લાગતું હોય કે અમારી વાત સાચી છે, તો 26 તારીખે ભારતીય જનતા પાર્ટીના આ 4 કમળ ઉપર બટન દબાવી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થાય એટલા માટે તમે આ 7 દિવસ અમને આપો. 7 દિવસ. સગા સંબંધી મિત્રો જ્યાં પણ સોસાયટીમાં રહીને મળો, રૂબરૂ જાઓ. આપણી ફરજ છે, આપણો ધર્મ છે. સારી સરકાર હશે તો સારું શાસન હશે તો આપણે સુખી છીએ. અહીંયા વડીલો ઘણા બેઠા છે. 95 પહેલાનું ગુજરાત, 95 પહેલાનું સુરત બધાએ જોયું છે. અંધાર પર વીજળી વગરનું ગુજરાત, પાણી વગરનું ગુજરાત, રસ્તા નહીં, ગુંડાઓ લુખાઓનું ગુજરાત, હાલતા કર્ફ્યુ લાગે, હાલતા તોફાનો થાય. આ ગુજરાત આપણા વડીલોએ બધાએ જોયું છે. અફસોસ એ છે કે 35 વર્ષના દીકરાને ખબર નથી કે 95 પહેલાનું ગુજરાત કેવું હતું. એને જોયું નથી. એના 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીના શાસન જોયું છે. પહેલાનું ગુજરાત નથી જોયું. ખેતરમાં મશીન હાલતા ને તો પટ્ટાએ લઈ જતા, એ એને ખબર નથી, બોટ ન રહેતા. ત્યાં માંડવી ખળામાં તૈયાર ભરી હોય ને, ગાડું આવી ભરી જતા, કઈ બોલાતું નહીં. એ ગુજરાત આપણા 35 વર્ષના યુવાને નથી જોયું, એને ખબર નથી. અને શિક્ષણની અંદર, સ્કૂલોની અંદર, ચોપડામાં જેમ પાઠ આવે ને, શિવાજી કોણ હતા, નરસિંહ મહેતા કોણ થઈ ગયા, મહારાણા પ્રતાપ કોણ થઈ ગયા, એમ ઇતિહાસ જેમ બાળકોને શીખવાડીએ ને, આ છોકરાઓને ઇતિહાસ કહેવાની જરૂર છે કે પહેલા ગુજરાત કેવું હતું તમને ના ખબર હોય, અને ઇતિહાસ કેવો પડે. 95 પહેલા ચૂંટણીના મેદાનમાં જતા હતા ને, ગામડામાં અમે મત માંગવા જતા ત્યારે કહેતા કે કાંઈ જોતું નથી, અમારે કાંઈ જોતું નથી, વાળું ટાણે વીજળી આપો એટલું જ માગીએ છીએ. ભારતીય જનતા પાર્ટીએ 24 કલાક વીજળી આપી છે. 24 કલાક. અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં હાલતા કર્ફ્યુ થાય, છપ્પા ચોરી, તલવારો ખેંચાય, દીકરો
બાપ ભાઈ ગમે ત્યાં કોઈ ધંધે ગયા હોય, નોકરી ગયા હોય, બધાના જીવ ઉધર થઈ જાય, ઘરે આવશે કે કેમ? આખા વર્ષમાં 6 મહિના કર્ફ્યુ ચાલે, કેવી રીતે ધંધો રોજગાર થાય, કેવી રીતે શાંતિથી માણસ થઈ છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, કર્ફ્યુ શું છે એ 35 વર્ષના યુવાનને ખબર નથી, એને કર્ફ્યુ જોયો નથી. વીજળી, રસ્તા, પાણી, શાંતિ, આ બધું છે એટલે આપણે શાંતિથી જીવીએ છીએ, એટલે આપણે શાંતિથી વેપાર ધંધા કરીએ છીએ. ભૂખો હપ્તા માંગવા આવતો હોય તો કરી શકો શાંતિથી વેપાર. વીજળી ના આવતી હોય 50% તો કરી શકો શાંતિથી વેપાર, થાય તમારી પ્રગતિ. પાણી ના મળતું હોય તો થાય તમારી ધંધામાં પ્રગતિ. આ ભારતીય જનતા પાર્ટીએ વિકાસ માટે જે સુવિધાઓ ઊભી કરી છે, તમામ પ્રકારની ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય એના માટેનું નેટવર્ક ગોઠવ્યું છે, આખું પ્લેટફોર્મ બનાવ્યું છે, એનો પાયો મજબૂત બનાવ્યો છે. એટલા માટે આપણે પ્રગતિ કરી. 7 કિલોમીટરનો કાયદો હતો, 7 કિલોમીટરથી દૂર તમે તમારી જમીન બીજાને ખરીદી શકો. તમારું ખેતર હોય એની 7 કિલોમીટર સુધી તમે તમારું ખેતર ખરીદી શકો. ભારતીય જનતા પાર્ટીની કેશુભાઈની સરકારે આ 7 કિલોમીટરનો કાયદો કાઢી નાખ્યો. આજે તમારે અહીંયા ખેતર ખરીદવું ને તમે લઈ શકો. આપણી બધાની લાલી છે ને, એ કાયદો કાઢ્યો એટલે લાલી છે. આ બધું આપણે વિચારવાનું નહીં, કોણ કરે છે, કોણે કર્યું છે. અને કાલે સવારે ચોમાસામાં વરસાદ પડે, ડેટિયા બહાર નીકળે, નીકળી પડ્યા ચૂંટણી આવે એટલે તો એવા લોકોને આપણે સ્વીકારી લેવું, એવાને મત આપવાના. એટલા માટે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું, જો તમને વાત સાચી લાગતી હોય તો 7 દિવસ આપ સૌ બધા જ લોકો ફોનથી રૂબરૂ મળે, સોસાયટીમાં સગા સંબંધે જાય અને સમજાવવા પડે ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો છે. 26 તારીખે આપ સૌના તરફથી ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોના 4 કમળ ઉપર બટન દબાવી અને વિજય થાય એના પ્રયાસોના પ્રયત્નમાં આપ સૌ જોડાઓ એ આપ સૌની વિનંતી. ધન્યવાદ. ભારત માતા જય.